વેલકમ બેક. વાત જનાદેશની. ત્યારે પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધી મમતા બેનર્જી કે જેઓ મુખ્યમંત્રી પદ પર, શું હવે વાતનો અંત આવશે કે કેમ? મહત્વના સમાચાર પર નજર કરીએ. એસીઆઈના આંકડા સામે આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં ભાજપે 100નો આંકડો વટાવ્યો છે અને હાલ ભારતીય જનતા પાર્ટી 171 પર છે. પશ્ચિમ બંગાળમાં ભાજપ 117 બેઠક પર આગળ હોવાનું એસી દ્વારા કહેવામાં આવી રહ્યું છે. મમતા બેનર્જીની ટીએમસી માત્ર 70 બેઠક પર આગળ હોવાનું એસીના આંકડા કહી રહ્યા છે. ક્યાંક નારેબાજી, ક્યાંક પ્રદર્શન સાથે ક્યાંક જીતના દ્રશ્યો પણ સામે આવ્યા છે. જીતની ઉજવણી કરતા કેટલાક કાર્યકર્તાઓ. ત્યારે પશ્ચિમ બંગાળમાં આ વખતે મતોનું ધ્રુવીકરણ શું રહેશે, તમામ વાતો જેના પર સૌ કોઈની નજર છે. જો કે હજુ 2 થી 3 કલાક આગામી સમયમાં નિર્ણાયક સાબિત રહેશે, કારણ કે પશ્ચિમ બંગાળમાં દર વખતે જેવી રીતે રાજકીય વિશ્લેષકે વાત કરી એ 3 થી 4 કલાક વધારે નિર્ણાયક રહે છે. ત્યારે પશ્ચિમ બંગાળમાં 148 જેટલી બેઠકો બહુમતી માટે ખૂબ વધારે જરૂરી છે. 200 આસપાસ ગત વખતની ટીએમસીની બેઠક 112 પર છે અને ઈસીના આંકડા જે બતાવી રહ્યા છે 70 ને પાર બતાવી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી 173 પર છે. કેરળમાં ક્યાંક યુડીએફની સ્થિતિ મજબૂત દેખાઈ રહી છે. તમિલનાડુમાં ટીવીકે 105 જેટલી બેઠક પર આગળ છે. બીજેપી 75 બેઠક, ડીએમકે 54 બેઠક પર અધરની 0 સીટ દેખાઈ રહી છે. અસમમાં ફરી એક વખત હેમંતા સરકાર. પુડુચેરીની વાત કરીએ, બીજેપી 20 સીટ પર, કોંગ્રેસ 7 સીટ પર, અધર 3 સીટ પર. અસમમાં પણ 27 જેટલી સીટ. કોંગ્રેસની મજબૂત સ્થિતિ થોડી અસમમાં દેખાઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી કે જેઓ ખૂબ આગળ છે અસમમાં. ફરી એકવાર આપની પાસે દીપકભાઈ, અસમમાં ફરી એક વખત હેમંતા સરકાર દેખાઈ રહી છે, કારણ કે મજબૂત સ્થિતિ અહીંયા છે. સાથે કેરળની સ્થિતિ 3 પર છે માત્ર. તમે આના અગાઉ પણ ઇલેક્શનમાં તમે એન્કરિંગ કર્યું જ હશે. આસામમાં તો સ્પષ્ટ દેખાતું હતું કે પહેલેથી. કેરળમાં પણ અમે પ્લસ છીએ, તમે સમજજો. એટલે મેં કીધું ને કે 5 જે રાજ્યો છે એની અંદર ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર પણ વધ્યો છે અને સીટો પણ વધી છે. પરફોર્મિંગ એક ગવર્મેન્ટ તરીકે ભારતીય જનતા પાર્ટી પોતે આગળ આવી રહી છે. પ્રજા પોતે એમની વિચારધારા, એમની કાર્ય પદ્ધતિ, એમની શિસ્ત આ બધાને સ્વીકારી રહી છે. કેરળમાં એ વાત નડી ગઈ, તમે કેરળમાં એ વાત નડી ગઈ જે આક્ષેપ કર્યો હતો કે અહીંયાની જનતાને, જે ગુજરાતની જનતાને તેમણે ગણાવ્યું હતું અભણ, શું એ વાત ત્યાં કામ કરી ગઈ? એને લઈને તો ખૂબ એ વાત મચાવવામાં આવી હતી કે આવી રીતે આ નિવેદન આપવામાં આવ્યું છે, ખૂબ પ્રચાર કરવામાં આવ્યો. ત્યારબાદ દીપકભાઈ. બેન, પ્રગતિબેને ઘણું બધું કહી દીધું જે ખરેખર હકીકતમાં પ્રજાએ એમને એનો જવાબ પણ આપેલો છે. જ્યારે એમણે આ અભણની વાતચીત કરી તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ગુજરાતની પ્રજાએ એમને જવાબ આપ્યો. કેરળમાં પણ ખડગેજી જે બોલ્યા છે એ પણ આપણી સામે છે. જ્યારે એમણે એમનું એ વાત ન કરી, જ્યારે તમે વાસ્તવિકતા સાથે તમે જ્યારે વાતચીત કરતા હો ત્યારે તમારે બંને પક્ષ મૂકવા જોઈએ. એમણે એમ કહેવું જોઈએ કે અમારા નેતાની પણ આ ભૂલ છે. એમણે અમિતભાઈની વાતચીત કરી, સ્ત્રી સશક્તિકરણની એમની વાતચીત કરી. બેન, હું એ કહીશ, ટ્રિપલ તલાકની જે વાતચીત આવે ને એ કોંગ્રેસે ક્યારેય વિચારી પણ નથી. આ સ્ત્રી સશક્તિકરણની બાજુનું એક પગલું છે. આ વખતે અહીંયા આપણે ગુજરાતમાં પણ જોઈએ છીએ યુનિફોર્મ સિવિલ કોડનું છે. કોંગ્રેસ વિરોધ કરી રહી છે. આ બાબતને હું એટલા માટે કહીશ કે એની અંદર સૌથી વધારે આપણે ડિબેટમાં ઘણી વખત યુનિફોર્મ સિવિલ કોડ વિશે ચર્ચાઓ કરી છે. સૌથી વધારે મહિલાઓને ફાયદો છે આ બાબતમાં. તો તમે એક વાક્ય જે છે અમારા આદરણીય પ્રદેશ અધ્યક્ષ જે બોલ્યા છે એનું ઇન્ટરપ્રિટેશન તમે ખોટું કરી રહ્યા છો, એ તમે બતાવી રહ્યા છો. સવાલ એ છે કે સ્ત્રી સશક્તિકરણની જ્યારે બાબત આવે છે અમે તો કાર્ય કરીને બતાવ્યું છે. તમે વિરોધ કર્યો છે એની સ્પષ્ટતા તમે કરી રહ્યા છો કે અમે બાય એન્ડ લાર્જ એમને વિકાસ કરવા માંગીએ છીએ. પણ બેન, પોલિટિકલી પણ આગળ જશે તો પણ પોતે તમારે ઇન્જેક્શન આપીને એમને આગળ કરવા છે કે પોતે સ્વયંભૂ પોતે તૈયાર થઈ શકે એ રીતે કરવા છે. પોલિટિકલ એમનું પોતાનું ક્યાંક આગેવાની આવશે તો એ લોકો પોતે પણ આગળ વધી શકશે. તમે જ્યાં કરવાનું છે ત્યાં પણ તમે સહકાર આપો ને. સંપૂર્ણપણે તમારે ધર્મ જ્ઞાતિને બાબતમાં તમારે ભાગ પાડીને તમારે મત લેવા એમની રાજનીતિ રહી છે. કેરળમાં જઈને શું કામ એમણે આ સ્ટેટમેન્ટ કરવું જોઈએ? એ અમારા પર આરોપ મૂકી રહ્યા છે બંગાળની અંદર. પણ બેન, અમે એવી રાજનીતિ કરીએ છીએ કે જ્યાં હિન્દુઓને જ્યાં તકલીફો પડતી હતી, જે જ્ઞાતિઓ તરફથી તકલીફો પડતી હતી એને દૂર કરવા માટેની છે.
તમે લોકો માત્ર ને માત્ર એવી જ્ઞાતિઓને જ્યાં તમે પ્રોત્સાહન આપો છો કે જે અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. આટલી અમારી રાજનીતિમાં ફેરફાર છે. અમે કોઈ ધર્મની રાજનીતિથી વોટ નથી લેતા, પણ જે સાચો અને હક અને અધિકાર મળવા જોઈએ જે કઈ જ્ઞાતિઓને એ આપવાનો પ્રયત્ન કરીએ છીએ સમકક્ષ. જ્યારે ભારતની આપણે બિન સાંપ્રદાયિકતાની વાતચીત કરીએ છીએ, લોકશાહીની વાતચીત કરીએ છીએ, તો સાચા સ્વરૂપની અંદર એને લોકશાહી મળવી જોઈએ. એ અમે આપવા માંગીએ છીએ અને એ પ્રજા સ્વીકારી રહી છે. માટે દર વખતે જ્યારે એમની એક વાત કહેવાનું આવે છે કે ધર્મના નામ ઉપર રાજકારણ કરે છે, અમે ધર્મના નામ ઉપર રાજકારણ નથી કરતા. અમે સાચી પરિસ્થિતિ લાવવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. તમે સમજ્યું હશે બેન, અમે જ્યારે પણ જે જ્ઞાતિઓ તરફથી જ્યારે પણ કોઈ પણ અત્યાચાર કરવામાં આવ્યો છે તો કઈ જ્ઞાતિઓએ સહન કરવું પડ્યું છે, એના માટેની આ રાજનીતિ છે. પ્રજાના સાચા અર્થની અંદર એની આશા અને અપેક્ષાઓ જે છે એને કેવી રીતે પાર પાડવી એ ભારતીય જનતા પાર્ટીનો મુખ્ય ઉદ્દેશ હોય છે. દીપકભાઈ, એક સવાલ એ પશ્ચિમ બંગાળની હવે વાત કરીએ, જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું સ્ત્રીઓની સુરક્ષાને લઈને તેમના દ્વારા જે વાત કરવામાં આવી કે 10 વાગ્યા પછી પણ તેઓ બહાર નીકળી શકશે. શું લાગે છે, આંકડા તો બતાવી રહ્યા છે, પરંતુ આપના મતે મહિલાઓના મત કેટલા નિર્ણાયક છે? મહિલાઓના, યુવાઓના હું કહીશ કે ખૂબ આજે ચેન્જ લાવો. ઓકે, ફરી એકવાર આપની પાસે આવું મહત્વના સમાચાર. કર્ણાટકના દિવાંગરમાં જોવાવાળી થઈ છે. અત્યાર સુધીમાં સ્ટ્રોંગ રૂમ ન ખુલતા મતગણતરીમાં વિલંબ થયો છે. ત્યારે સ્ટ્રોંગ રૂમ ન ખુલતા તાળાની ચાવી ખોવાઈ જતા મતગણતરીની પ્રક્રિયા આખી ખોરવાઈ ગઈ છે. અલગ અલગ જગ્યા પર એક થોડું ચિત્ર સ્પષ્ટ થતું આવ્યું છે, પરંતુ આ સ્થળ પર હાલ તાળું તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચૂંટણી પંચ દ્વારા નિર્ણય લેવાયો. કર્ણાટકના દેવાંગરની આ વાત છે. પેટા ચૂંટણીની મતગણતરીમાં જોવા જેવી થઈ છે. ચાવી ન મળતા હાલ સુધી મતગણતરીમાં વિલંબ થયો. સ્ટ્રોંગ રૂમના તાળાની ચાવી ખોવાઈ ગઈ છે. કર્ણાટકની આ વાત. અત્યાર સુધી સ્ટ્રોંગ રૂમ ન ખુલતા મતગણતરીમાં વિલંબ થયો. ત્યારે અત્યાર સુધી દીપકભાઈ ક્યારે આવી સ્થિતિ જોઈ છે કે મતગણતરીમાં વિલંબ અને ખોરવાઈ ગયું આખી પ્રક્રિયા, એ જે મતગણતરી કરવાની પ્રક્રિયા? આ તો લીગલી તમે જોવા જાવ તો કાયદેસર જે કોઈ વસ્તુ બની હશે એને એક્શન લેવાશે 100%. કારણ કે પહેલી વખત એવો બનાવ બન્યો છે અને હું માનું છું ત્યાં સુધી કાયદેસર પ્રક્રિયાના લીધે જ થોડું ડિલે થયું છે. પણ એ તો સ્વાભાવિક છે, પંચો ભેગા કરીને બધા પાર્ટીઓ ભેગા થઈને તાળું તોડી શકે છે ને પછી જે કઈ છે પરિણામ. એટલે હ્યુમન, ધારો કે આવી વસ્તુ ક્યારેક બને છે તો એનો નિર્ણય પણ કરવાનો આવે છે, તો એ પાર્ટ ઓફ છે. ઇલેક્શન કમિશન પોતે કરશે. એટલે પહેલી વખત બન્યું છે, સ્વાભાવિક વાત છે. પણ હું માનું છું ત્યાં સુધી એમાં કઈ શંકાઓ કે કુશંકાઓ સેવાની કોઈ જરૂર નથી. પરિણામ ખબર પડશે. તાળું તોડવાનો નિર્ણય લીધો છે અને બધાની હાજરીમાં જ તાળું તોડાતું હશે. ચાવી ક્યાંક મિસપ્લેસ થઈ ગઈ હશે અથવા તો કોણે કરી છે, શું છે, એ પણ એના જવાબદાર વ્યક્તિઓ સામે એક્શન લેવાશે. બિલકુલ. અલગ અલગ 5 રાજ્યોની આ સ્થિતિ, તમામ પડપડની અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું. મતગણતરી ચાલી રહી છે, આ સાથે અલગ અલગ બીજા 4 રાજ્યો કે જ્યાં પણ આ પ્રકારની સ્થિતિ. એક સમાચાર સામે આવ્યા કે જ્યાં એક વિસ્તાર કે જ્યાં મતગણતરી હજુ સુધી વિલંબ થયો છે, ચાવી ખોવાઈ ગઈ, ક્યાંક ઉજવણી પણ કરવામાં આવી રહી છે. દિલ્હી પણ ઉજવણીના એ દ્રશ્યો શરૂ થઈ ચૂક્યા છે. ત્યારે અલગ અલગ જગ્યા પર આ પ્રકારની સ્થિતિ છે. અસમ, તમિલનાડુ, કેરળ, પોંડિચેરી વિધાનસભા બેઠક પર મતોની ગણતરી ચાલુ છે. તમિલનાડુમાં ક્યાંક મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. 2 વર્ષ જૂની અભિનેતા વિજયનની પાર્ટી ટીવીકે કે જે હાલ આગળ દેખાઈ રહી છે, પેરામ્બુ વિજય થલાપતિ ટીવીકે જે હાલ આગળ દેખાઈ રહ્યા છે. ટીવીકે કુલ 243 બેઠકોમાંથી 104 જેટલી બેઠક પર આગળ છે. સત્તાધારી ડીએમકે કે જે 3જા નંબર પર સરકી ગઈ છે. એટલે આંકડાઓ જે બતાવી રહ્યા છે, સાથે તમિલનાડુના સીએમ સ્ટાલિન પોતાની બેઠક કોલ્હાપુરથી પાછળ રહી ગયા છે અને એમનું જે અગાઉનું જે નિવેદન હતું ઉદયનિધિ સ્ટાલિન કે જેમનું એ નિવેદન આ વખતે ક્યાંક અસર કરી ગયું હોય વર્ષ 2023ની વાત, પરંતુ 26 સુધી અસર પહોંચી એ પ્રકારની સ્થિતિ. વાત પશ્ચિમ બંગાળની કરીએ, જ્યાંના શરૂઆતી વલણમાં જ ભાજપના નેતાઓનો જોશ હાઈ જોવા મળી રહ્યો છે. શુભેન્દુ અધિકારી મતગણતરી કેન્દ્ર પર પહોંચ્યા છે. જોકે થોડી વાર પહેલાના એ સમાચાર શુભેન્દુ અધિકારી થોડા પાછળ ચાલતા હતા. ભવાનીપુર મતગણતરી કેન્દ્ર પર શુભેન્દુ અધિકારી પહોંચ્યા છે. પશ્ચિમ બંગાળના શરૂઆતી વલણમાં જ ભાજપ નેતાઓના જોશ હાઈ જોવા મળ્યા. તેમણે મીડિયા સંબોધન પણ કર્યું, મીડિયા સાથે વાતચીત કરી, લોકો સુધી એક વાત પણ પહોંચાડી. શુભેન્દુ અધિકારી મતગણતરી કેન્દ્ર પર પહોંચ્યા છે. ત્યારે ભવાનીપુર બેઠક આ વખતે નિર્ણાયક રહેવાની છે, કારણ કે કાંટાની ટક્કર જેવી પરિસ્થિતિ આ બેઠક પર છે. ફરી એકવાર વિરાંગભાઈ, આપની પાસેથી જાણવું સમજવું છે, મમતા દીદી કે જેમણે એજન્ટોને આદેશ આપ્યો હતો કે ક્યાંક એવું લાગે તો તરત જ એ વાતને લઈને રીકાઉન્ટ માંગો, જ્યાં સુધી મીડિયાને સંબોધન નહીં કરે ત્યાં સુધી જે તે ત્યાંના એજન્ટ છે, જે તે તેમના વ્યક્તિ છે, તેમને એ સેન્ટર છોડવા માટે ના કહી દેવામાં આવ્યું છે.
જી આપણે મેં તમને પહેલા જ કહ્યું કે ભાઈ પાણીપતની લડાઈ જેવું છે ત્યાં, અને જ્યારથી ચૂંટણી શરૂ થઈ ત્યાંનો પ્રચાર થયો ત્યારથી જ આપણે જોયું છે કે મમતા બેનર્જી કેટલા એગ્રેસિવ છે. અને એ તમને આઈપેકની ઓફિસ પર રેડ થઈ ત્યારે પોતે અંદર જઈને એમણે કમ્પ્યુટર ને લેપટોપ ને એ લઈને નીકળી ગયા હતા. એના પછી સતત કોઈ ને કોઈ મુદ્દે ઇલેક્શન કમિશનની સામે સુપ્રીમ કોર્ટમાં મમતા બેનર્જી જાય છે. પછી હમણાં છેલ્લે જે દરેક પોલિંગ કાઉન્ટિંગ સેન્ટર પર જે સેન્ટરના અધિકારીઓ છે, કેન્દ્ર સરકારના અધિકારીઓને જે નિમવાની વાત આવી, એની વિરુદ્ધમાં બી કાલે જ એ લોકો સુપ્રીમ કોર્ટમાં ગયા હતા, જેમાં સુપ્રીમ કોર્ટે ના પાડી દીધી કે નહીં, ઇલેક્શન કમિશન ફ્રી છે કે એ પોતે કોઈની પણ નિમણૂક કરી શકે છે એમ. એટલે શરૂઆતથી જ બંને વચ્ચે ખાસો સંઘર્ષ, ખાસી ખેંચતાણ છે. બંનેને એકબીજા પર શંકા છે કે આ કંઈક નુકસાન કરી શકશે, આ કંઈ નુકસાન કરી શકશે. એટલે બંને પાર્ટીઓ પોતાના જે પગલા લેવાના છે કે કંઈ ખોટું ના થાય એના માટે કરી. તમે જોયું હશે કે પોલીસ પણ એક ત્યાં સેન્ટર એજન્સી છે, CAPF ની આખી બટાલિયન ને બધી ઉતરી છે, બીજી બાજુ પોલીસ છે. એટલે ત્યાં એવી સ્થિતિ છે કે બંને પાર્ટીઓ એક નાનકડું પણ વસ્તુ છોડવા નથી માંગતી, અને જરા પણ કંઈક આમ તેમ થાય તો ઉલટફેર થઈ શકે છે. આપણને ખબર છે કે બંગાળમાં એકદમ કટોકટ સ્પર્ધા છે, અને કટોકટ સ્પર્ધા છે એટલે નાની નાની વસ્તુઓ એમણે તો એવું પણ કહે છે કે દરેક જગ્યાએ પોતાના માણસો બધી જગ્યાએ મૂકેલા છે. આઈપેકનું કામ એ જ હતું કે એ પાર્ટીથી જુદી રીતે પોતાનું બધું આખું નેટવર્ક ઉભું કરે. એ જ રીતે આપણે જોઈએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના પણ હમણાં આજે જ એક ગુજરાતના એક વ્યક્તિ વિશે મમતા બેનર્જી બોલ્યા છે કે ત્યાંથી આવીને અહીંયા એ પ્રચાર કરી રહ્યા છે અને કશું કરી રહ્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટીએ પણ પોતાના બધો જ જેટલી પણ સેના છે બધી જ સેના ઉતારી દીધી છે, અને એની સાથે મમતા બેનર્જીએ બી બધી સેના ઉતારી દીધી છે. અને આ હવે એક છેલ્લો રાઉન્ડ છે, એટલે ફાઇનલ મેચ જેને કહીએ કે છેલ્લા 2020માં જે છેલ્લા ઓવર્સ છે, હવે છેલ્લા ઓવર્સમાં કોણ શું કરે છે એ જોવાનું રહ્યું છે. એટલે હવે બહુ ઇન્ટરેસ્ટિંગ, કદાચ આટલી ઇન્ટરેસ્ટિંગ ચૂંટણી આપણે થોડા સમય પહેલા મહારાષ્ટ્રની જોઈ હતી, એના પછી આ બંગાળની ચૂંટણી. બાકી બીજા જે 4 રાજ્યો છે તે એકદમ ક્લિયર કટ છે કે કોણ જીતવાનું છે કે હારવાનું છે. એ એક્ઝિટ પોલે બી બતાવ્યું, અને હમણાં પણ આપણા ટ્રેન્ડમાં આપણને જોવા મળી રહ્યું છે. પણ અહીંયા જે ટ્રેન્ડ ચેન્જ થઈ રહ્યા છે, જે અપડાઉન થઈ રહ્યું છે, એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. વિરાંગભાઈ, આ કેટલી ટફ ફાઇટ કહી શકીએ? તમે કહ્યું કે ઇન્ટરેસ્ટિંગ છે. હવે બિહારની વાત કરીએ, નીતિશ કુમારે બિહારમાં દારૂબંધી કરી, ત્યાં ચૂંટણી જીતી ગયા. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી કે જેઓએ લક્ષ્મી ભંડાર નામક યોજના ચલાવી, 1500 રૂપિયા મહિલાના ખાતામાં. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એ મહિલાઓને લઈને ઘણી એમને પણ સારી વાત કરી કે હવે એમની સુરક્ષાને લઈને તેઓ રાત્રે પણ બહાર નીકળી શકશે. તો કોણ વધારે નિર્ણાયક સાબિત થશે, કોના તરફી? જો કે હાલ તો એ આંકડા બતાવી રહ્યા છે, પરંતુ આ ટફ કોમ્પિટિશન ખૂબ વધારે છે. બહુ ઇન્ટરેસ્ટિંગ અને ટફ એટલા માટે છે કે મમતા બેનર્જીનું જે કોર વોટ બેંક છે ને એ મહિલા અને મુસ્લિમ્સ છે. અને હમણાં સુધી મહિલાઓ, એવું કહેવામાં આવે છે કે ત્યાંની જે મહિલાઓ 60% થી વધારે મહિલાઓ એમને વોટ કરે છે. અને આ વખતે જે આખો મુદ્દો ઉભો થયો, આપણે જે મહિલા અનામતનો મુદ્દો આવ્યો, પછી ત્યાં આરજીકર જે હોસ્પિટલની અંદર જે દુષ્કર્મનો મામલો હતો એ આવ્યો. એટલે ત્યાં જે હવે સવાલ એ છે કે મમતા બેનર્જીને જે કોર વોટ બેંક મહિલાઓ છે એની અંદર ભારતીય જનતા પાર્ટી કેટલું ડાઉન કરી શકે છે. એ જેટલું ડાઉન કરી શકશે, કારણ કે મુસ્લિમ મતદારોનું ડિવિઝન દેખાતું નથી. હમણાં આપણે જે એક્ઝિટ પોલ્સમાં જોયું એની અંદર બી નથી દેખાતું. એટલે હવે છેલ્લે મુદ્દો એ રહ્યો છે કે મહિલાઓના જે વોટમાં જે મહિલા અનામતનો મુદ્દો આવ્યો, કે ત્યાં મહિલાઓની સુરક્ષાનો મુદ્દો આવ્યો, એ બધા ભારતીય જનતા પાર્ટી ઉપાડે. લાસ્ટ ઇલેક્શનની અંદર ભારતીય જનતા પાર્ટી મમતા બેનર્જી પર સીધો એટેક કરતી હતી, પણ આ વખતે મમતા બેનર્જી ઉપર એટેક કરવાની જગ્યાએ એમણે મહિલા સુરક્ષાનો મુદ્દો ભારતીય જનતા પાર્ટીએ ઉપાડ્યો છે ત્યાં, અને મહિલા અનામતની જે વાત થઈ છે તે છે. એટલે ફાઇનલ તો એવું જ કહેવાશે. વિરાંગભાઈ, આપને રોકવા માંગીશ. મહત્વના સમાચાર હાલ ઉમરેઠથી સામે આવી રહ્યા છે. ઉમરેઠ બીજેપી 20 પર છે, કોંગ્રેસ 7 પર અને અધર પાર્ટી 3 પર. પ્રગતિબેન, ફરી એકવાર આપની પાસે પુડુચેરીમાં ક્યાંક હજુ સિંગલ ડિજિટમાં આપ દેખાઈ રહ્યા છો.
જી ચોક્કસ. પોંડિચેરી છે એ હું એવું માનું છું કે સાઉથનું સૌથી નાનો ટેરિટરી એરિયા આવ્યો છે અને પોંડિચેરીમાં એક સમયમાં કોંગ્રેસનું શાસન હતું, પણ અત્યારે જે રીતે ભારતીય જનતા પાર્ટી ભારતભરમાં એમનો જે ચલાવી રહ્યા છે કે ધર્મના નામની રાજનીતિની વાત હોય કે તંત્રનો દુરુપયોગ કરીને વાત હોય તો એ દેખાઈ રહ્યું છે. હમણાં હું સાંભળતી હતી ઉમરેઠ વિધાનસભાને લઈને કે લોકો કહી રહ્યા છે કે ગોવિંદભાઈ જયારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા તો એ તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટીને ગયા વખતે 156 બેઠકો મળ્યા પછી પણ કોંગ્રેસમાંથી એ લોકોને ધારાસભ્ય લેવાની જરૂર પડે, આટલી બધી લીડ મળ્યા પછી પણ. એટલે જે કોંગ્રેસના વોટ શેર કે કોંગ્રેસ જેવું કશું કંઈ બચ્યું નથી એવું મેં સાંભળ્યું, પણ 14 રાઉન્ડના અંતે 36,000 જેટલા વોટ કોંગ્રેસને મળ્યા છે, જે કોંગ્રેસને લોકો ચાહે છે, એક વિશ્વાસ મૂકે છે. એટલે હું તો એ મતદાતાઓનો અપમાન થાય એવી વાત ના કરું, પણ હું એવું માનું છું કે તમામ મતદાતાઓએ જે વોટિંગ કર્યું છે એ મહત્વની વાત હોય. બાકી તમે જુઓ તો કેરળમાં કન્ટિન્યુઅસ કોંગ્રેસ સૌથી આગળ ચાલી રહી છે. સત્તા પક્ષ ત્યાં 10 વર્ષના જે લોકલ શાસન હતું એની અગેન્સ્ટમાં યુડીએફ સાથે મળી અને કોંગ્રેસની સીટો પણ એમાં વધારે બતાવી રહી છે. તો હું એ માનું છું કે લોકો ધીમે ધીમે એમનું જે રુઝાન છે બતાવી રહ્યા છે. અહીંયા જે પહેલા બી મેં કહ્યું એવી રીતે કે પશ્ચિમ બંગાળમાં જે ભારતીય જનતા પાર્ટી એક હથ્થું શાસન અમારું આવશે એવો જે દાવો કરી રહ્યા હતા, સામે તમે જુઓ તો હું એવું માનું છું કે ડેમોક્રેટિક જે ચેન્જીસ આવતા હોય એ આવી શકે, પણ હું એવું માનું છું કે આ લોકશાહીને જીવંત રાખવી જોઈએ. આપણે બંગાળની વાત નીકળી છે એટલે હું કહું છું કે શ્યામા પ્રસાદ મુખર્જી ત્યાં બંગાળમાંથી આવતા હતા અને જ્યારે નહેરુજીની સરકાર હતી ત્યારે વિરોધ પક્ષમાં હોવા છતાં પણ શ્યામા પ્રસાદ મુખર્જીને ત્યાં મંત્રીમંડળમાં સામેલ કર્યા હતા. એ લોકશાહી આ ભારતની આપણે ઇતિહાસમાં જોતા આવ્યા છે. એ સુભાષચંદ્ર બોઝને આપણે જોયા છે કે જેનાથી અંગ્રેજો કાપતા હતા. આપણે એ જ સેવાભાવી મધર ટેરેસાને યાદ કરવા જોઈએ કે એ કોલકાતામાં એમનો આશ્રમ હતો. તો આપણે એ બંગાળને માત્ર એક દ્રષ્ટિથી જોવાના પેલામાં આજે ત્યાં ઉભરતો ચહેરો જેમ મમતા બેનર્જી એક મહિલા તરીકે ત્યાં મજબૂત લેડીઝ તરીકે સાબિત થયા છે, એવી રીતે આજે સાયોની ઘોષ છે જે આજે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે અને એ ત્યાંનો ઉભરતો ચહેરો આપણે ઇલેક્શનના પ્રચારોમાં પણ જોયા છે. તો જે વાત કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી કે મહિલાઓ માટે સેફટી નથી બંગાળમાં, તેનું નેતૃત્વ મહિલાએ કર્યું છે. ત્યાં ઉભરતા ચહેરાઓ મહિલાઓ ત્યાં મજબૂત બની રહ્યા છે. તો અમુક મુદ્દાઓને સાઈડમાં રાખી અને જોવું જોઈએ કે એ કેટલું પોઝિટિવ પોલિટિક્સ થઈ રહ્યું છે ત્યાં અને જનતાએ કેટલો કોઈ એક મદનીમાં ના આવે એ રીતના ડિફરન્સની સાથે બંને પક્ષને સાથે લઈને ચાલી રહ્યા છે. બાકી ભારતીય જનતા પાર્ટીએ એની સંપૂર્ણ તાકાત બંગાળ માટે લગાવી દીધેલી હતી. મમતાજી માટે ઘણું બધું ત્યાં બોલાવવામાં આવ્યું છે. જે ભારતીય જનતા પાર્ટીના લોકો બીજા રાજ્યમાં જઈ અને નોનવેજનો વિરોધ કરે છે એ જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ત્યાં જઈને માછલી ખાવી પડે છે. એટલે જે રાજનીતિને જે બીજા રૂપરંગ આપી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી, એના કરતાં હું એવું માનું છું કે આને ડેમોક્રેટિક ચેન્જને માની અને લોકશાહીનું સંપૂર્ણપણે જતન થાય એ જોવું જોઈએ. ઓકે વિરાંગભાઈ, આપણી સાથે वरिष्ठ पत्रकार पश्चिम बंगाल થી पार्थो घोष जोड़ाया है. पार्थो जी, आपका बहुत स्वागत है वीटीवी न्यूज में. पार्थो जी, बीजेपी, टीएमसी और अदर पार्टी अभी की हाल की सिचुएशन क्या है? कांटे की टक्कर दिख रही है अभी? सर, आवाज आ रही है आपको? તો ફરી એકવાર એમની સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું. પશ્ચિમ બંગાળથી વરિષ્ઠ પત્રકાર આપણી સાથે જોડાયા છે. ફરી એકવાર એમની પાસેથી જાણીશું કે હાલની ત્યાંની સ્થિતિ શું છે. વિરાંગભાઈ, આપની પાસે સવાલની સાથે જીએસડીપીની વાત કરીએ. પશ્ચિમ બંગાળનો વિકાસ દર કદાચ એ નીચા છે એ રાજ્યમાં આવી રહ્યું છે, ત્યારે મમતા શાસનમાં પશ્ચિમ બંગાળમાં ખરેખર વિકાસ દર ધીમો પડ્યો હતો એવી વાત પણ છે. રિપોર્ટના આંકડાઓ પણ બતાવી રહ્યા છે અને ચૂંટણી પંચના હાલના જે આંકડા છે એમાં પણ ભારતીય જનતા પાર્ટી લીડથી આગળ દેખાઈ રહી છે. જી, સાચી વાત છે આપની કે વિકાસ દરની અંદર બંગાળ એઝ કમ્પેર ટુ તમિલનાડુ જુઓ કે કેરળ જુઓ કે
એની અંદર જે પણ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સના આંકડા છે એની અંદર પણ બંગાળ પાછળ જ છે. અને એમની સામે જે એન્ટી ઇન્કમ્બન્સી છે 15 વર્ષની, એ એના લીધે જ હોઈ શકે છે કે ત્યાં જે ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટની વાત છે. તમે જુઓ કે મમતા બેનર્જી જયારે જીતીને આવ્યા હતા લેફ્ટની સામે, ત્યારે તેમણે જે મુદ્દો ઉપાડેલો, જ્યાં જે ટાટાની કંપની ત્યાં જવાની હતી અને પછી ત્યાં એમણે નહીં જવા દીધી, અને એ ટાટા કંપની પછી ગુજરાતમાં આવી. નરેન્દ્રભાઈએ એમને બહુ ઝડપથી એને પરમિશન આપી દીધી. અને એટલે એ પહેલેથી ઉદ્યોગ વિરોધી હોય એવી છાપ મમતા બેનર્જી સામે છે. એટલા માટે ત્યાં ઉદ્યોગો આમ તો કલકત્તા ટ્રેડિંગનું બહુ મોટું સેન્ટર પહેલાથી છે, પરંતુ ત્યાં જે ઉદ્યોગો આવવા જોઈએ એ ઉદ્યોગો નતા આવતા બીકોઝ ઓફ લેફ્ટ. અને લેફ્ટ પછી મમતા બેનર્જીએ પણ એ જે લેફ્ટની જે આઈડિયોલોજી છે, એ જે એમની જે ઇકોનોમિક પોલિસી છે, આર્થિક પોલિસી છે, એ મમતા બેનર્જીએ એમાં કોઈ મોટો ફેરફાર કર્યો હોય એવું દેખાયું નહીં. તમે જુઓ કે હમણાં એક વાત થઈ કે ભાઈ નોનવેજ વાળી, તો ત્યાં માછલીનું ઉત્પાદન, હવે ત્યાં 65% થી વધારે લોકો બંગાળના માછલી ખાય છે, પરંતુ એમણે એ આંધ્રપ્રદેશથી માછલી મંગાવતા હતા, કારણ કે ત્યાં એટલું ઉત્પાદન એ લોકો કરી શક્યા નથી. હવે આ પણ એક ઉદ્યોગનો પ્રકાર જ છે કે ત્યાં જો આટલા બધી ડિમાન્ડ હોય તો ત્યાં કેમ પછી મમતા બેનર્જીએ જવાબ આપણે મોદી સાહેબે કીધેલું કે ભાઈ આ લોકો ભારતીય હજુ બી માછલી મંગાવીને ખાય છે, એમના સેલ્ફ સફિશિયન્ટ નથી થયા આની અંદર. તો મમતા બેનર્જી જવાબ આવ્યો કે અમે આંધ્રપ્રદેશથી મંગાવતા હતા અને હવે મંગાવતા નથી. પણ એમણે એમ નથી કીધું કે અમે એક્સપોર્ટ કરીએ છીએ, કારણ કે ત્યાં જો એ કલ્ચર હોય તો આખા દેશની અંદર આપણે એમ કહેવાય છે કે જે ફિશનું એક્સપોર્ટ ડબલ થઈ ગયું છે છેલ્લા કેટલાક વર્ષોની અંદર. પરંતુ બંગાળ જ્યાં જે આખું ત્યાં કલ્ચર છે એ વધારે ઉત્પાદન નથી કરી શક્યું ને પોતાનું ઉત્પાદન પણ પૂરું નથી કર્યું. એક્સપોર્ટની વાત તો જવા દો. એટલે આ જે છે એમના વિરોધમાં જાય જ છે કે ત્યાં એટલું જોઈએ. વિરાંગભાઈ, આપને અટકાવવા માંગીશ પર એકવાર સવાલની સાથે આપની પાસે આવું છું. મતગણતરી કેન્દ્ર પર ટીએમસી અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ. પશ્ચિમ બંગાળના બાંકુરામાં સમર્થકો વચ્ચે બબાલ થઈ, જેનો એક વિડીયો પણ સામે આવ્યો છે. ટીએમસી અને ભાજપના કાર્યકર્તાઓ આમને સામને આવ્યા છે, ત્યારે આ એક ધમાલનો એક કિસ્સો સામે આવ્યો. મતગણતરી કેન્દ્ર પર ટીએમસી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ, કોઈ બોલાચાલી અને મામલો ઝપાઝપી સુધી પહોંચ્યો છે. પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે સુરક્ષા દળ ત્યાં પહોંચ્યું, લાઠીચાર્જ પણ તેમના પર કરવામાં આવ્યો છે. ત્યારે બંને કાર્યકર્તાઓ, ટીએમસી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, કોઈ વાતને લઈને તેમના વચ્ચે ઝપાઝપી સુધી મામલો પહોંચ્યો. સુરક્ષા દળ પણ ત્યાં ઘટના સ્થળે અને એ મામલાને કાબુમાં લેવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. બાંકુરા બેઠક કે જ્યાંથી આ દ્રશ્યો સામે આવ્યા છે, પશ્ચિમ બંગાળ કે જ્યાં ટીએમસી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કે જેમની વચ્ચે ઝપાઝપીના આ દ્રશ્યો. વિરાંગભાઈ, આ સવાલની સાથે દર વખતે જે પ્રકારની હિંસા થાય છે, શું આ વખતે એમાં કઈ ઘટાડો થયો? લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો છે, હળવો લાઠીચાર્જ પણ કરવામાં આવી રહ્યો છે અત્યારે. જી, દર વખતે ચૂંટણીના એટલે વોટિંગના દિવસે પણ થાય છે અને કેટલાક લોકોના મોતના પણ સમાચાર આવે છે કે આ વખતે થોડું થયું હતું, પણ એટલું શાંતિપૂર્ણ મતદાન થયું છે એવું ઇલેક્શન કમિશને કીધું અને કોઈ પાર્ટીએ પણ એવું નથી કહ્યું કે વિરાંગભાઈ, આપને અટકાવવા માંગીશ. આપણી સાથે પશ્चिम बंगाल की वरिष्ठ पत्रकार पार्थो घोष जोड़ाया है. पार्थो जी, आपका बहुत स्वागत है वीटीवी न्यूज में. पार्थो जी, पश्चिम बंगाल हाल कांटे की टक्कर लग रही है. बीजेपी टीएमसी दोनों की तरफ से उतनी मजबूत फाइट दी जा रही है. स्थिति हाल की क्या है वहां पे? ये टक्कर की फाइट तो था पहले, अभी नहीं है. अभी टीएमसी वीक हो रहा है, धीरे धीरे वीक होता जा रहा है जी. और जैसे कि मेरा ट्रेंड जो दिख रहा हूं मैं और जो रिपोर्ट्स आ रहे हैं कि बीजेपी मैजिक फिगर ऑलरेडी क्रॉस कर चुका है. ऑलरेडी मैजिक फिगर है बंगाल में 148 और अभी करीब 170 के नजदीक जो लीडिंग पोजीशंस है, डिक्लेयर नहीं है अभी तक. हाँ. जो लीडिंग ट्रेंड है उस ट्रेंड में ऑलरेडी 170 ऊपर बीजेपी जा चुका है और ममता बनर्जी का टीएमसी करीब 90 के आसपास में अभी ट्रेंड कर रही है. तो ये फर्क इतना ज्यादा है, 148 मैजिक फिगर है
और 170 के ऊपर जा रहा है बीजेपी, 90 के आसपास तृणमूल पार्टी। तो ये कोई डाउट नहीं है, बीजेपी आ रही है और बीजेपी सरकार कर रही, गठन कर रही, इसमें कोई डाउट ही नहीं है। जी सर, आपने बताया लीडिंग पोजीशन पे हाल अभी बीजेपी चल रही है। अभी भवानीपुर सीट की बात करें तो अभी की क्या सिचुएशन है? थोड़ी देर पहले ये ब्रेकिंग अभी हमने पढ़े थे कि ममता बनर्जी अभी वहां से आ गए। नहीं, जो लेटेस्ट मेरे पास जो इंफॉर्मेशन है जी कि शुभेंदु अधिकारी, जो लास्ट इंफॉर्मेशन मिला मुझे, जी सर। लीडिंग पोजीशन में अभी भी शुभेंदु है, लेकिन कुछ राउंड अभी भी बाकी है। अभी उस तरीके से तो कुछ नहीं बोल सकते, लेकिन कट्टर का अगर लड़ाई हो रहा है, टक्कर का लड़ाई हो रहा है, तो वो हो रहा है भवानीपुर केंद्र में, जो लीडर ऑफ अपोजिशन शुभेंदु अधिकारी और सिटिंग जो चीफ मिनिस्टर थे, इनकम्बेंट चीफ मिनिस्टर थे ममता बनर्जी के बीच में हो रही है। अभी फिलहाल इसका डिटेल्स थोड़ी देर में आधा एक घंटे में और क्लियर हो जाएगा। ओके सर, अगर एंटी इनकम्बेंसी की बात की जाए तो कौन कौन से ऐसे एस्पेक्ट लगे, कौन कौन से मुद्दे रहे जो टीएमसी को बहुत भारी रहे इस बार? देखिए, तो पहला तो मुद्दा ये है कि टीएमसी का जो ऑपोजिशन का जो टेंडेंसी है, हर वक्त में ऑपोजिशन खुद अपना सरकार में रहते हुए वो जो बिहेव करती है, वो एक ऑपोजिशन पार्टी की तरफ बिहेव करती है। नंबर 1, हाँ। एसआईआर में तो आप लोगों का क्या प्रॉब्लम था? एसआईआर में क्या प्रॉब्लम था? एसआईआर इलेक्शन कमीशन ऑफ इंडिया डिक्लेयर किया था, बांग्लादेशी इलीगल माइग्रेंट्स जो वोटर्स है, जो गलत तरीके से आधार कार्ड, पैन कार्ड, वोटर कार्ड बना लिया है बंगाल में, ऐसा देके उनका सपोर्ट में आप बात कर रहे थे। तो ये जो है नंबर 1, पब्लिक क्या देख रहे हैं? पब्लिक सब समझती है। पब्लिक क्या देख रही है कि ममता बनर्जी हर कोई अच्छे काम में एक दीवार बन के आ जाती है। एसआईआर का पहला इशू तो वो था। नंबर 2, वो स्टार्टिंग डे से बोले थे कि मैं एसआईआर करने ही नहीं दूंगी, बंगाल में होगा ही नहीं। बाद में हुआ। 91 लाख नाम निकल चुका है इलीगल वोटर्स, जिसका जो मर चुके हैं, जो जा चुके हैं, या तो बाहर का जो जिसका कोई डॉक्यूमेंट नहीं है, ऐसा मिला के करीब 91 लाख वोटर निकल चुके हैं, इलीगल वोटर्स। अब देखिए बंगाल का टोटल वोट्स कितने हैं, टोटल वोटर्स कितने हैं? करीब 7 करोड़ 80 लाख के लगभग। और 1 करोड़ का अगर निकल जाए लगभग, मैं बस एक राउंड फिगर में बात कर, तो करीब 6 करोड़ 80 लाख वोटर्स रह जाते। अब लास्ट टाइम अगर आप देखेंगे कि टीएमसी जीता था 48% वोट लेके, और बीजेपी को मिला था 38%। मतलब कुल मिला के ये जो मार्जिन था, ये 10% का मार्जिन था, और 48% टीएमसी और 38% बीजेपी, तो 10% का मार्जिन था। अब 6 लाख 80 का अगर आप 6 करोड़ 80 लाख का अगर आप 10% करेंगे तो आता है करीब 68 लाख। निकल कितने गए हैं? 91 लाख। तो इसमें क्लियर एक समझ में आ रहा था कि जो ममता बनर्जी का जो सपोर्टर बेस है, वो सपोर्टर बेस जो बांग्लादेश, रोहिंग्या और बाकी ये जो कम्युनिटी के कुछ लोग हैं, ये जो सपोर्टर बेस है, ये लोग नहीं चाह रहे थे कि बीजेपी एसआईआर करे और ये नाम निकल जाए, लेकिन अल्टीमेटली वो हुआ। तो ये पब्लिक सब देख रहे हैं। पब्लिक स्टार्टिंग डे से, जब से एसआईआर का बात शुरू हुआ है, तब से ममता बनर्जी का जो बार बार सुप्रीम कोर्ट चले जाना, एसआईआर के खिलाफ बात करना, जो यहाँ के लोकल लोग हैं, मतलब ओरिजिनल जो बंगाल के जो रेसिडेंट्स हैं, उन लोग क्या देख रहे हैं कि हमारा जो अधिकार है, हमारा अधिकार किसी और लेके चले जा रहे हैं, कोई और लेके चले जा रहे हैं जो यहाँ के नहीं है। ये सेंटीमेंट। नंबर 2, ममता बनर्जी का मैं स्टार्टिंग डे से देख रहा हूं, जो कोई भी ऑपोजिशन वो डाइजेस्ट नहीं कर पाती। मिनिमम से मिनिमम अपोजिशन वो स्टार्टिंग से 2011 से देख रहा हूं मैं, आज नहीं। तो वो स्टार्टिंग डे से देख रहा हूं मैं कि वो किसी का क्रिटिसिज्म, थोड़ा सा छोटा मोटा क्रिटिसिज्म भी नहीं ले पाते। जी सर। तो ये इस इशू को हम लोग देखते हैं
कोई भी अगर थोड़ा बहुत सोशल मीडिया में कोई मीडिया के बूम के सामने कुछ बात कर दिए, कुछ बोल दिए, लगभग कुछ बोल दिए, तो तुरंत उसके ऊपर केस हो जाता है। ये हमारे लीडर ऑफ अपोजिशन के ऊपर कितने केसेस है आप सोच भी नहीं सकते। अच्छा। ये जो बार बार केस डाल देना, उसको पनिश करना, ये एक दूसरा है। आई का एक माहौल, मतलब पूरे बंगाल में हम लोग, मैं तो जर्नलिस्ट हूं, मैं मेरा बात नहीं कर रहा हूं, लेकिन आम पब्लिक जी। एक डर के माहौल में रहते। ये पॉइंट नंबर 2, ये डर से निकलना चाहते पार्टी, मुझे जो लगता है मैं वही बता रहा हूं। तो चीज में अपोजिशन, डर का माहौल, वोट डालने का जो मिनिमम जो डेमोक्रेटिक राइट्स है उसका खनन, मतलब वो करने ही देती है। मतलब अर्बन एरिया में नहीं, लेकिन रूरल एरिया में कई डिस्ट्रिक्ट्स है, जैसे कि डायमंड हार्बर मॉडल बोल के आप लोग सुने होंगे। ये साउथ 24 परगनास का एक जगह है डायमंड हार्बर बोल के। वहां से एमपी है हमारा चीफ मिनिस्टर का जो भतीजा है अभिषेक बनर्जी, वो वहां का एमपी है। और ये डायमंड हार्बर मॉडल वो हर जगह बोलते रहते हैं। डायमंड हार्बर मॉडल में आप देख लीजिए कि लास्ट टाइम 7,80,000 वोट से वो जीते थे। ये जो डायमंड हार्बर जो कॉन्स्टिट्यूंसी था, मतलब एक लोकसभा कॉन्स्टिट्यूंसी। तो ये जो अभिषेक बनर्जी का जो रवैया, मतलब हिंदू वोट्स इन्हें डालना ही नहीं देना है, डालने देना ही नहीं है, जैसे कि आपको जब सुने होंगे न्यूज में चल रहा है फलता बोल के। पार्थो सर, मैं आपको अभी रोकना चाहती हूँ। आप जुड़े रहिएगा। हाल બ્રેકનો સમય થયો છે। તમામ પડે પડની અપડેટ જનાદેશને લઈને અમે આપ સુધી પહોંચાડતા રહીશું। રોકાઈ એક બ્રેક માટે।